શાળાઓનું નવું સત્ર શરૂ થઈ ગયું છે, પણ વેકેશનમાં બનેલા અગ્નિકાંડને જાણે ભૂલાવી દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો શાળા ખુલતા જ વડોદરામાં જોવા મળ્યા છે. કોમ્પ્લેક્સ અને દુકાનો સીલ કરાતા તંત્રને વડોદરામાં બાળકોની સલામતી દેખાતી નથી. તે આજે તંત્રએ જાતે સાબિત કરી દીધું છે કે વડોદરાની શાળાઓમાં નિયમોના ધજાગરા ઉડાવી સ્કૂલ વાન ચાલકો 10થી વધુ બાળકોને ઠાંસીને શાળાએ લઈ જઈ રહ્યા છે. અનેક સ્કૂલ વાનમાં સીએનજી ટેન્ક પર બનાવેલી સીટ પર બાળકો બેઠેલા જોવા મળ્યા, તો બીજી બાજુ અનેક વાનમાં જાળી અને અગ્નિશામક સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો. સમગ્ર મામલે શાળા સંચાલકોએ પણ આ જવાબદારી આરટીઓની છે તેમ કહી ચાલતી પકડી. અને સવાલ એ છે કે સમગ્ર મામલે શું આ શાળા સંચાલકો વાન ચાલકો માટે નિયમો ન બનાવી શકે? શું બાળકોની સલામતીની જવાબદારી મુદ્દે વાહન ચાલકો અને શાળા સંચાલકો કોઈ ટકોર પણ ન કરી શકે? વડોદરામાં શાળા ખુલતા જ બાળકોની સલામતીની એસી તેસી કરતી આ તસવીરો દરેક માતા પિતા માટે ચિંતાનો વિષય હોવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, TP18 ન્યૂઝ.